ચાર પ્રકાર: અંશ, અશાંશ, કલા, આવેશ, પૂર્ણ અને પૂર્ણતમ. એમાં 24 અવતારોમાં રામ અને કૃષ્ણ એ પૂર્ણ બ્રહ્મ છે. એક પૂર્ણતમ છે, પૂર્ણ પુરુષોત્તમ, અને એક મર્યાદા પુરુષોત્તમ છે. તો વેદનો પહેલો સવાલ, 4 સવાલોમાંનો પહેલો સવાલ કે ભગવાન શું કરે, ભગવાનનું કર્મ શું, આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, ભગવાન જમે શું, ખાય શું. ત્રીજો પ્રશ્ન, ભગવાન હસે ક્યારે. અને છેલ્લો અને અંતિમ સવાલ, ભગવાન ક્યારે રડે. આ વેદાંતિઓના આખો વેદાંતનો વિષય છે. હું તમને સમજાય એ રીતે સરળ ભાષામાં સમજાવીશ. તો ભગવાન કર્મ શું કરે? ભગવાનનું એક જ કર્મ છે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. મારા તમારા તાપ, સંતાપ અને પરિતાપનું હરણ કરે. એક એક વ્યક્તિ જેવી જેની ભૂખ હોય એ બધાને ભૂખ પ્રમાણે, લાયકાત પ્રમાણે મારો ઠાકોરજી બધાનું પૂરું પાડે. કીડી જેવાથી લઈ અને હાથી જેવા મોટા મોટા કદાવર જાનવરો સુધીના જીવોના પેટનું ભરણ પોષણ કરવું એ મારા ઠાકોરજીનું કર્મ છે. કોઈને ભૂખ્યા સુવાડે નહીં, મારો ઠાકોરજી કોઈ ભૂખ્યાને જગાડે નહીં, ભૂખ્યા ન જગાડે. કર્મ કરે એને મારો હરિ આપે, નથી કઈ કરતા એને આપે છે. કાંઈ ન હુઈ રહે એને મારો પરમાત્મા પૂરું પાડે. સબકો દાતા રામ. ને એક ચોમાસાની ઋતુમાં એક માટીમાં ખાડો કરીને એક જીવડું સૂઈ રહે. તમે જોયું હશે કદાચ, એક જીવડું આવે એ ચોમાસામાં માટીનો ઢગલો ખાડો ખોદી અને એમાં સૂઈ રહે. એને આપણે અમારા ગામડાની ભાષામાં ઘૂઘો કહેવાય. ઘૂઘો, ઘૂઘેશ. હવે એ ઘૂઘો કાંઈ કરે, ખાલી ખાડો ગાળીને સૂઈ રહે. કોઈ જીવડું ત્યાંથી નીકળે ને ખાડામાં પડે એટલે ઘૂઘો હૂતો હૂતો ખાઈ લે. જે કાંઈ નથી કરતા સૂઈ રહે છે એને મારો ઠાકોરજી પેટનું પૂરું પાડે છે. આ ભગવાનનું કર્મ છે. પછી ભગવાન ખાય શું? જીવ જ્યારે મંદિરે જાય, પગે લાગે, મસ્તક નમાવે એટલે અભિમાન હોય એ બધું ઉતરી જાય. માથું નમાવવાનો અર્થ શું છે? અભિમાન ઉતારવાની પ્રક્રિયા છે. અભિમાન ક્યાં રહે? માથા પર. આમ કરીએ એટલે અભિમાન ઠલવાઈ જાય. પણ ઘણા એવા છે ને કે જેના માથા આમ થતા જ નથી, આમ હાલ્યા જાય. આપણે એમ કે ભાઈ નીચું નમીને હાલ, આગળ ખાડો આવે છે, પડીશ તો શું કહે? અમારા કઈ વડીલોએ કઈ ખરાબ ધંધા નથી કર્યા તો હું નીચું જોઈને હાલું, તો પડી ખાડો આવે જ છે. નમ્રતા એ માણસનું આભૂષણ છે. નમ્રતા એ માણસનું એક કદાચ સોના ચાંદીના આભૂષણો ગમે એટલા પહેર્યા હશે, પણ એનામાં વિનમ્રતા નહીં હોય તો એ આભૂષણોની કોઈ કિંમત નથી. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે કે નારીને તમે ગમે એટલા સોના ચાંદીના આભૂષણો પહેરાવો પણ એ કપડાં ન પહેરે તો એ નારીની કોઈ શોભા નહીં. એ પ્રમાણે માણસ ગમે એટલો રૂપાળો હોય, ગમે એટલો પૈસાવાળો હોય, પણ જો રામ ભક્તિ નહીં કરે તો એ માણસની કોઈ કિંમત નથી, ઇજ્જત નથી. ભજન વગરનો, ભક્તિ વગરનો માણસ, એની કોઈ કિંમત નથી. સબ ભૂષણ ભૂષિત બર નારી, આવું આવ્યું છે. સબ ભૂષણ, દરેક પ્રકારના આભૂષણો નારીને પહેરાવો, પણ બસનહીન નહીં સોહ સુરાય. બસન એટલે કપડા. કપડા વગરનો માણસ ભલે કપડા ગમે પણ એ માણસમાં સંસ્કારના કપડા ન હોય તો એ માણસની શોભે. વિવેક. મંદિરે જઈએ, મસ્તક નમાવીએ, આપણું અભિમાન. ગામડાના માણસો પાઘડી ઉતારીને પગે લાગે,
ટોપી પહેરી હોય તો ટોપી એ શું છે? પાઘડી અને ટોપી એ અભિમાનનું પ્રતીક છે. આપણે ભગવાનના ચરણમાં આમ ઉતારી દઈએ એટલે આપણું અભિમાન બધું ભગવાનના શ્રી ચરણમાં જતું રહે. પછી એ જ અભિમાન ઉઠાવીને મારો ભગવાન એનો આહાર કરે છે, અભિમાન ખાય છે. પણ ઘણાની પાઘડી એટલી બધી આટાળી છે કે ભાઈ સાગરભાઈ કે આમ ઉતરતી જ નથી, વળ ખાઈ ગયા છે. એવી આમ કચકાબંધ બાંધી દે, ગમે એમ થાય તો ઉતરે નહીં. અભિમાનની પાઘડીઓ તો ઉતરી જાય. અને આપણી પાસે એવું આપણું કંઈ છે નહીં, કારણ કે કંઈ લઈને નહોતા આવ્યા અને ઉપર લઈને જવાની વ્યવસ્થા નથી. સિકંદર જ્યારે છેલ્લો શ્વાસ લેતો હતો ને ત્યારે એને પોતાના ગુરુને બોલાવીને કહ્યું, ગુરુદેવ, મારી અમુક ઈચ્છાઓ બાકી છે, અધૂરી છે. કઈ ઈચ્છા? કે ગુરુદેવ, એક કામ કરજો. શું? કે મેં જે સંપત્તિ ભેગી કરી છે ને, હા, એ સંપત્તિ બધી મારો જનાજો જે માર્ગે નીકળવાયો ને એ માર્ગ ઉપર પાથરી દેવામાં આવે. મારી બધી જ નાણું, હીરા, માણેક જે કંઈ હોય તે જનાજો જે રસ્તે નીકળવાનો છે ત્યાં પાથરી દેવામાં આવે. બીજું કે ભારત વર્ષના સંતો ફકીરોને બોલાવજો. ત્રીજું, દુનિયાના મોટામાં મોટા ડોક્ટરો હોય ને, જે સર્જનો, MS, MD, એને મારી પાસે બોલાવજો. એ કાળમાં તો આવા નહીં હોય, પણ દુનિયા એ કાળમાં મોટા મોટા વૈદો હોય એને બોલાવજો. અને છેલ્લું, મારું એક કાર્ય કરજો કે મારો જ્યારે જનાજો બાંધવામાં આવે ને ત્યારે મારા 2 હાથ આમ બહાર દેખાય એમ રાખજો. આ રીતે. ગુરુદેવ, મારે આ દુનિયાને જતા જતા કહેતું જવું છે કે આખી જગતને જીતીને મેં રૂપિયા ભેગા કર્યા, પણ આ રૂપિયા મને બચાવી ન શક્યા. આ નાણું મારે કોઈ કામમાં ન આવ્યું. અને મારી પાસે આટલી બધી વ્યવસ્થા હતી, મોટા મોટા વૈદો હતા, હકીમો હતા, પણ છતાં એ વૈદો કે ડોક્ટરો મને બચાવી ન શક્યા. તે સામર્થ્ય હતું મારી પાસે. ત્રીજું, સંતો ફકીરોનું દર્શન કરે અને એને જન્નત મળે, એને પરમ ગતિ, એને સ્વર્ગ મળે, એટલે મારે સંતોના દર્શન કરવા. અને છેલ્લે હાથ બહાર રાખવાનું કારણ એ કે ગુરુદેવ, મારે આ જગતને જતા જતા દેખાડતું જવું છે કે આમ આવ્યો હતો અને આમ જતો રહું છું. કંઈ સાથે લાવ્યો ન હતો અને કંઈ લઈને જવાનો નથી. શેનું અભિમાન આપણે કરીએ? આપણું છે જ નહીં, કંઈ લાવ્યા જ નથી. હા, અરે એક ખાલી તમે વીટી પહેરી હશે ને તોય છોકરાઓ કાઢી લેશે, કારણ કે કોઈના દાદા વીટી સહિત ઉપર ગયા નથી ને અમારો ડોહો કેમ જાય? કાઢો. એ નહીં નીકળે તો પરાણે ગમે એમ કરીને લોહી નીકળી જાય, ગમે એમ થાય, કાપી નાખશે આંગળા, પણ કાઢે છૂટકો કરવાનો છે, કારણ કે ઉપર લઈ જવાની વ્યવસ્થા છે જ નહીં. હા, એક વાત છે કે આપણું કંઈક હોય તો એનું આપણે અભિમાન કરીએ, પણ આપણું કંઈક છે જ નહીં, કારણ કે લાવ્યા જ નથી. અરે આપણે તો પ્રોફિટમાં છીએ. શું કામ? કે આવ્યા ત્યારે આ પહેરવા માટે કપડાં ન હતા. આ 2-3 જોડ કપડાં આપણને પરમાત્માએ પહેરવા આપ્યા. ભગવાનનો આપણે ઉપકાર માનીએ કે પ્રભુ આટલું તો આપ્યું તેમ. હવે હું તમને એક પૂછું બહેનો, કે બાળક જન્મે પછી 6ઠ્ઠા દિવસે એને શું ઉજવાય? છઠ્ઠી. અને એ દિવસે બાળકને એક કપડું પહેરાવવામાં આવે, એને શું કહેવાય? છઠિયું. બેનો, એ છઠિયાને ખીચા કે એવું કઈ હોય? ન હોય. પછી માણસ ગુજરી જાય પછી એને એક કપડું ઓઢાડવામાં આવે, વસ્ત્ર, ખાપણ જેને કહેવાય ને, એને ખીચા હોય? છઠ્ઠીના દિવસે પેલું વહેલું જે વસ્ત્ર જબલું પહેરાવે એને ખિસ્સા ન હોય, અને માણસ ગુજરી જાય પેલું વસ્ત્ર ઓઢાડે એને ખિસ્સા ન હોય. ખિસ્સા તો મેં અને તમે બધાએ ઊભા કર્યા છે. 2 અહીંયા 2 અહીંયા, પછી ઓલી કોટ પહેર્યો હોય તો એમાં 2 અહીંયા 2 અહીંયા, ઓલી 2 આ બાજુ 2 આ બાજુ, અહીંયા અહીંયા. કોને ખબર આને કેટલું હારે લઈ જવું હશે. અભિમાન